નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો ઘરે ઘર જઈ પ્રચાર કરી રહ્યા છે। વોર્ડ નંબર 5ના 4 ઉમેદવારોએ આજે લોકોને મળીને મત માટે અપીલ કરી। वोर्ड नंबर 5ना कांग्रेसी उम्मीदवारों चेतन शाह, तृप्तिबेन ठक्कर, फजल जमादार तथा मानसी शाहे घरे घर जई प्रचार में कांग्रेस माटे मत मांग्या। आ बाबते कांग्रेसी उम्मीदवार मानसीबेन शाहे जणाव्युं हतुं के मारो वोर्ड नंबर 5 है जे हिंगलाजवाड़ी थी करी अने भाभनसा सुधीनो विस्तार आवे छे आखुं અને અમે અત્યારે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છીએ લોકોની જાગૃતિ માટે, કારણ કે 30 વર્ષના ભાજપના શાસનમાં લોકો જે ભોગવ્યું છે એનું અત્યારે ટાઈમ આવી ગયું છે કે તમે ખાલી કોંગ્રેસને જ વોટ આપો અને વિકાસની સાચી પરિભાષા કેને કહેવાય એ બતાડવા માટે અમને એક મોકો આપો। વિકાસ ફક્ત ફોટામાં થયું છે, નિવેદનોમાં થયું છે અને કોંગ્રેસના કરેલા કામનું ઉદ્ઘાટનમાં થયો છે, એના સિવાય બીજો કોઈ વિકાસ થયો નથી। ભુજની અત્યારે પબ્લિકની વાત કરીએ તો મેઇન પાયાની જરૂરિયાતો પાણી, ગટર, લાઇટ, એના માટે નગરપાલિકા 100% જવાબદાર છે અને નગરપાલિકાનું જે કામ છે વિખાયેલું એ અત્યારે લોકો સામે આવી ગયું છે અને લોકો અંદરથી પણ ઈચ્છે છે કે હવે સત્તા પરિવર્તન જરૂરી છે। આ હકીકત એ છે કે હવે રહીને બતાડે છે કે અમે કામ કરીએ છીએ। હકીકતમાં 5 વર્ષમાં ખાઈકી સિવાય ભાજપે કંઈ કર્યું નથી। હકીકતમાં 5 વર્ષમાં ખાઈકી સિવાય ભાજપે કંઈ કર્યું નથી। અત્યારે એમણે નો રિપીટ જે પદ્ધતિ અપનાવી છે એનું કારણ શું? કારણ કે જૂના જે જોગીઓ હતા એમણે કાંઈ નથી કર્યો, ખાલી ભ્રષ્ટાચાર કર્યો છે। એટલે અત્યારે કયા મોટે લોકોના વોટ લેવા જાય એ મોઢો લગાડવા માટે એમણે નવા ચહેરા રાખ્યા છે અને નવા ચહેરા અનુભવહીન છે, એટલે એના ઉપર વિશ્વાસ રાખીને જો એમને વોટ આપે તો વડી ભુજના 5 વર્ષ બગડે એ પૂરેપૂરી સંભાવના છે। એક મેં વોટ્સઅપમાં શાયરી વાંચી હતી કે ગરીબોની થાળીમાં જ્યારે શીરા પીરસાય ત્યારે ચૂંટણીનો સમય ઉપર આવે, એવું મેં સાંભળેલું છે। એ નહીં, અત્યારે ભાજપવાળા સાચું કરીને બતાડે છે કે ગરીબોની હવે રહીને મધ્યમ વર્ગી અને ગરીબ લોકોની અત્યારે પૂછા થાય છે। 5 વર્ષ ક્યાં ગયા હતા તમે? મારી અંદાજે તો ભ્રષ્ટાચારનો આંકડો અત્યારે મારી પાસે વિચારું ને તો લગભગ આખી રાત વિચારું તો સવાર સુધી આંકડો પ્રોપર હું નહીં લઈ આવી શકું, કારણ કે એટલો ભ્રષ્ટાચાર થયું છે। સમગ્ર બાબતે અન્ય મહિલા ઉમેદવાર તૃપ્તિબેન ઠક્કરે કહ્યું હતું કે 5 નંબર વોર્ડમાં તૃપ્તિબેન ઠક્કર નામ છે મારું અને હું મતદારોને એટલું જ કહીશ કે તમે અમને પેનલ ટુ પેનલ મત આપો। એનું ફક્ત એક જ કારણ છે કે અમે બધા સાથે હશું તો સાથે મળીને કામ કરી શકશું। કારણ કે ગત વર્ષે એવું થયું છે કે અમારા જે ઉમેદવાર જીતીને આવ્યા હતા એમને સાથ સહકાર નથી મળ્યો, તેથી તેઓ ધાર્યું કામ એમને ઈચ્છા હતી તો પણ નથી કરી શક્યા। તો અમે એ જ અપીલ કરીએ છીએ મતદારોને કે 3, 4, 5, 6 નંબરને તેઓ બટન દબાવીને વોટ આપે અને ખાસ પેનલ ટુ પેનલ અમને જીતાડે કે અમે સાથે રહી અને બધા બોર્ડનું બહુ સરસ રીતે કામ કરી શકીએ। એ રીતે કોંગ્રેસના ઉમેદવારો ખૂબ જ ઉત્સાહથી, આત્મવિશ્વાસથી પ્રચાર કરી રહ્યા છે।